ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આ વિડીયોમાં કરીએ છીએ ગાલા 21 જે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ નામથી ઓળખાય છે બેટા. બરાબર, એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય છે બેટા, બોર્ડના પણ ક્વેશ્ચન એટલે પીવાય ક્વેશ્ચન પણ એમાં સામેલ હોય છે બેટા. બરાબર, બોર્ડનામાં જે જૂના ક્વેશ્ચન પૂછાય છે તે પણ હોય છે અને ક્વેશ્ચન એના બહુ જબરજસ્ત હોય છે બેટા. સો પ્લીઝ વિડીયો ચોક્કસથી જોજો. આ ચેપ્ટર વાઇઝ બનાવું છું. આ શું છે બેટા, 3 વિકલ્પો હોય છે, 3 વિકલ્પમાંથી કોઈ એક સાચો લખવાનો રહેશે, રાઈટ. એ ચેપ્ટર વાઇઝ મળશે. ખાલી જગ્યાને કહી શકાય, રાઈટ, એને શું કહેવાય, ખાલી જગ્યા. આ બીજા ચેપ્ટરનો છે ખાલી જગ્યા. ઓકે, ચલો. અહીં શું કહે છે, પ્રકરણ 2, બહુપદી આપેલ એક y આપેલ આલેખ y બરાબર px ના શૂન્યોની સંખ્યા. શું કહે છે, px ના શૂન્યોની સંખ્યા બેટા. py અહીંયા જો કહી દેશે તો y ના શૂન્ય જોશો. અહીં px કીધું છે તો px ની શૂન્યોની સંખ્યા કેટલી છે? તો જુઓ બેટા, આ અહીં 1 પર ક્રોસ કરે છે, બીજી પોઈન્ટ પર ક્રોસ કરે છે, ત્રીજા પોઈન્ટ પર ક્રોસ કરે છે, એટલે કેટલા શૂન્ય થશે? 1, 2 અને 3, રાઈટ. આને નહીં ગણતા, આ તો x અક્ષ y અક્ષને છેદે છે. 1, 2 અને 3, એટલે એને શૂન્યોની સંખ્યા કેટલા થશે? પહેલા ક્વેશ્ચન માટે, ક્વેશ્ચન 1 માટે થશે 3 શૂન્ય. એટલે શું છે, ખાલી 3 ખાલી જગ્યામાં લખવાનો રહેશે બેટા. ઓકે, સમજાઈ ગયું હશે. ખૂબ જ ઈઝી દાખલા છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2 કરીશું. બહુપદી y બરાબર શું છે બેટા? px બરાબર x નો વર્ગ પ્લસ 2x માઇનસ 899 છે. શું કહે છે? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળોનો સૂત્ર શું હોય છે બેટા? તો હોય છે સૂત્ર અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે? બી ના છેદમાં એ માઇનસ બી ના છેદમાં એ. ઓકે, કઈ રીતે થાય છે ખબર છે ને? દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપથી માઇનસ બી ના છેદમાં એ. ઓકે, જો બી ની કિંમત કેટલી છે બેટા? આ એ ની કિંમત, આ બી ની કિંમત, આ સી ની કિંમત, રાઈટ. બી માઇનસ લગાવો પહેલા સૂત્રનો. બી ની કિંમત કેટલી છે બેટા? 2 છે પ્લસમાં. હા, પ્લસમાં 2. એ ની કિંમત કશું નથી તો 1 મૂકી શકશો. 1. જો બેટા 2 ને 1 વડે ભાગશો તો 2 એકુ 2 આવશે. અહીં માઇનસ છે તો માઇનસ આવશે, એટલે જવાબ શું મળશે? -2. એટલે ક્વેશ્ચન બી માટે શું મળશે બેટા? આન્સર -2 છે બેટા. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા. ચલો બીજા પ્રશ્ન માટે આ છે બીજાના જવાબ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, પ્રશ્ન નંબર 3 શું કહે છે? બહુપદી p ઓફ x બરાબર શું કહે છે બેટા? કહે છે 6x નો વર્ગ માઇનસ x વત્તા k ના શૂન્યનો ગુણાકાર કેટલા છે? -1 ના છે. શૂન્યનો ગુણાકાર તમને આપી દીધા છે તો k ની કિંમત શોધો. એટલે k બરાબર શોધવાનો છે. અહીં શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા. અલ્ફા બીટા બરાબર શું છે બેટા? એનો શૂન્યનો ગુણાકાર કેટલા છે? -1/3. તો આપણે શૂન્યનો ગુણાકાર આપેલા છે ને, શૂન્યનો ગુણાકારનો જ સૂત્ર યુઝ કરવાનો રહે છે બેટા. આ ક્વેશ્ચનમાં આટલું જ ધ્યાન રાખવાનું. શૂન્યનો ગુણાકાર આપશે તો શૂન્યનો સરવાળો આપશે તો શૂન્યનો ગુણાકાર લગાવજો. એટલે શૂન્યનો સરવાળો એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું હોય છે? સૂત્ર c ના છેદમાં a. અલ્ફા બીટાની કિંમત કેટલી છે? -1/3. ઓકે, ચલો. તો ખ્યાલ છે સર, આ એ હોય છે, આ બી હોય છે ને આ સી હોય છે. તો શું છે બેટા? સી ની કિંમત દેખાય છે કે, એટલે કે મૂકશો. એની કિંમત 6 છે એટલે 6 મૂકી દો. જો 3 એકુ 3, 3 દુ 6. જો ધ્યાન રાખજો, અહીં ઉપર બચશે -1 ને નીચે કશું નથી એટલે 1 છે. અહીં કે છે ને એને છેદમાં 2 છે. 3 દુ 6. 1 થી 1 વડે ભાગશો તો શું મળશે? 1. જે ચોકડી ગુણાકાર કરી દો, કઈ નહીં, ચોકડી ગુણાકાર કરો. 2 એકુ 2 એટલે -2 બરાબર શું મળશે? કે. એટલે કે ની કિંમત શું મળશે? -2. એટલે ત્રીજાનો જવાબ શું મળશે? -2 -2. ઓકે, ચલો આવી રીતે જવાબ બેટા. ઓકે, ચલો આ -2 જવાબ રહે. એક મિનિટ આપણે જવાબ ચેક કરી લઈશું બેટા. 3 હતું, -2 -2 છે. ઓકે ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ચોથો ક્વેશ્ચન નંબર 4 છે.
દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ શું છે બેટા 4x નો વર્ગ માઇનસ 3x માઇનસ 7 ના શૂન્યનો સરવાળો કેટલો થાય તો ખબર છે સર એને સરખાવશો ax નો વર્ગ વત્તા bx વત્તા c એટલે a બરાબર મળશે 4 b બરાબર મળશે -3 c બરાબર મળશે -7 શું કહે છે અહીં શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે c ના છેદમાં a સોરી શૂન્યનો સરવાળો -b ના છેદમાં a સોરી ધ્યાન રાખજો -b ના છેદમાં a એના માટે મેં ઘણા બધા સૂત્રો કીધું છે બેટા એકદમ ઈઝી રીત છે આ a ને ઉચકીને b ના છેદમાં નાખી દો a ઉચકીને c ના છેદમાં નાખો રાઈટ આ એનો જવાબ આવશે બેટા થોડું ધ્યાન રાખજો ઓકે જોજો ઓકે b ની કિંમત b માઈનસ b ની કિંમત શું છે -3 ને છેદમાં a એટલે 4 માઈનસ માઈનસ શું બનશે બેટા +3 3 ના છેદમાં 4 તો આપણો જવાબ શું આવશે 3 ના છેદમાં 4 એટલે એનો જવાબ મળશે 3 ને છેદમાં 4 આ આપણો જવાબ છે બેટા ઓકે ચલો જોઈ લઈશું આપણે જવાબ ચોથાનો 3 ના છેદમાં 4 યસ સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 5 આપેલ આલેખ x બરાબર y py શું છે બેટા py માટે શૂન્યોની સંખ્યા ડેશ છે ઓકે સોરી અહીંથી આપણે આ હટાવી દઈશું જો બેટા અહીં કહે છે py ના શૂન્યોની સંખ્યા py કહે છે એટલે y પર કેટલા કટ છે તે જોવાનું એટલે અહીં એક કટ છે બેટા બીજો કટ ત્રીજો કટ ચોથો કટ એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે 4 ક્યારે બનશે વક્ર હોય છે એને યાદ રાખજો 4 જવાબ મળશે શું મળશે છે બેટા પાંચમાનો જવાબ શું છે બેટા 4 શૂન્ય હશે ઓકે શું ધ્યાન રાખજો 4 શૂન્ય રહે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 6 કે છે સુરેખ બહુપદી p ઓફ x બરાબર શું કહે છે 3x + 2 નું શૂન્ય ડેશ થાય શૂન્યની વાત કરે તો બેટા દાખલાને એમ ને એમ લખવાનો ને બરાબર શૂન્ય લઈ લેવાનું એટલે 3x પ્લસ છે પ્લસ પેલી બાજુ છે તો શું બનશે માઈનસ x બરાબર -2 ના છેદમાં 3 એટલે આ આપણો જવાબ આવશે એટલે એમાં જવાબમાં શું છે -2 ના છેદમાં 3 લખી દેજો -2 ના છેદમાં 3 આન્સર છે ઓકે છઠ્ઠાનો જવાબ જોઈ લઈએ બેટા -2 ના છેદમાં 3 સાચું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 7 શું કહે છે p ઓફ x બરાબર છે x નો ઘન વત્તા 9x નો વર્ગ વત્તા 11x માઈનસ 21 ને x -1 વડે ભાગતા શું કોના વડે ભાગતા x -1 વડે ભાગતા શેષ ડેશ મળશે જો શેષ મળશે એટલે x બરાબર જે ભાગવાનો કે છે ને x -1 બરાબર શું લેવાનું 0 તો શું થશે x ની કિંમત કેટલી થઈ જશે બેટા અહીં x -1 છે પેલી બાજુ હશે તો +1 એટલે જ્યાં x છે ત્યાં શું મૂકવાનો છે બેટા 1 એવું ધ્યાન રાખો તો અહીં છે 1 નો ઘન એટલે 1 નો ઘન આવી જશે વત્તા 9 1 નો વર્ગ વત્તા 11 1 -21 1 નો ઘન એટલે 1 વત્તા 9 એકુ 9 વત્તા 11 એકુ 11 -21 9 ને 1 10 10 ને 11 21 હા ધ્યાન રાખજો એટલે 21 માઇનસ નો 21 પ્લસ નો જો 11 ને 9 20 20 ને 9 21 20 ને 1 21 21 માંથી 21 જશે શું મળશે બેટા 0 એટલે આપણે અહીં શું મળશે જવાબ શેષ શું મળશે અહીં 0 એટલે પૂર્ણ રીતે ભાગાકાર થશે પૂર્ણાંક સંખ્યામાં ભાગાકાર થઈ જાય બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો क्वेश्चन नंबर શું છે બેટા ઓકે क्वेश्चन नंबर 7 થઈ ગયું ને क्वेश्चन नंबर 8 બહુપદી p of x 49x નો વર્ગ -81 બરાબર 0 છે જો બેટા શૂન્યની ફરીથી વાત કરી છે શૂન્ય બરાબર શું લઈ લેવાનું દાખલો લખવાનો 49x નો વર્ગ -81
બરાબર છે 0. 49x નો વર્ગ શું થશે? 49x માઇનસ એ બાજુ જશે, શું બનશે બેટા? પ્લસ x નો વર્ગ બરાબર 81. અહીં આ ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકારમાં. આ ગુણાકાર વાળી વસ્તુ ક્યાં જાય? ભાગાકારમાં. ઓકે, x નો વર્ગ અહીં જો નીકળશે તો અહીં વર્ગમૂળ લાગશે એટલે 81/49. ઓકે, સો અહીં જો વર્ગમૂળ આવશે તે થશે પ્લસ માઇનસ 81. 81 નો વર્ગમૂળ 9 હોય છે, 7 × 7 = 49. 9 × 9 = 81, 7 × 7 = 49. એટલે શું આવશે જવાબ? x બરાબર પ્લસ માઇનસ 9/7. 9 પ્લસ એટલે શું લખશો? પ્લસ માઇનસ 9/7. આ આન્સર છે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 9 છે બેટા. કે છે બહુપદી p of x બરાબર 6x નો વર્ગ માઇનસ 23x વત્તા 20 નો શૂન્યોનો સરવાળો શું થશે? તો પહેલા એને તુલના કરવાની. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર. અહીંથી a બરાબર શું મળશે? 6. b બરાબર શું મળશે? -23. c બરાબર શું મળશે? 20. તો અહીં શૂન્યનો શું કીધું? સરવાળો. તો શૂન્યનો સરવાળોનું સૂત્ર હોય છે અલ્ફા વત્તા બીટા બરાબર -b/a b માઇનસ b. b ની કિંમત કેટલી છે બેટા? -23 ને છેદમાં c a એટલે 6. માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ બનશે એટલે 23/6. એટલે જવાબ શું મળશે બેટા? 23/6. આ આપણું જવાબ થશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ને નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, 10મો ક્વેશ્ચન. એક મિનિટ આપણે ચેક કરી લઈશું. 7/9 23/6 બરાબર +9. ઓકે, ક્વેશ્ચન નંબર 10 શું છે બેટા? કે છે બહુપદી p of x બરાબર શું છે? 8x નો વર્ગ માઇનસ 10x વત્તા 3 નો શૂન્યોનો ગુણાકાર થાય. એટલે પહેલા તો તુલના કરવાની. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એટલે 0 નહીં લખશો ચાલશે. અહીંથી a બરાબર શું મળશે? 8. ઓકે, a બરાબર એટલે આવું લખવાની ભૂલ નહીં થશે, 8 આવશે. b બરાબર ધ્યાન રાખજો -10 આવશે કેમ કે એની આગળ માઇનસ છે. c બરાબર શું છે બેટા? 3 છે, પ્લસમાં લખાતું નથી. શું આપણને શું પૂછે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. ડાયરેક્ટલી પણ લખી શકો, પણ ધ્યાન રાખજો આવું રીતે કરેશો વધારે સારું. થોડીક સ્પીડ વધારી લેવાનું. 3/3 એટલે 8 શું મળશે? એટલે ડાયરેક્ટલી જવાબ શું આવશે? 3/8. આ આપણો જવાબ છે બેટા. શું છે? 3/8. હા, તમારી એકદમ પરફેક્ટ તૈયારી થઈ જાય તો તમે ડાયરેક્ટલી 3/8. કેમ? c/a હોય છે શૂન્યનો ગુણાકાર એટલે 3/8. એમાં શું છે? ચિહ્નોના ભૂલ થવાની શક્યતા થોડુંક હોય છે બેટા, એટલે થોડું ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 10માનો જવાબ શું હતું? 3/8 બરાબર છે. ઓકે, ક્વેશ્ચન નંબર 11. બહુપદી p of x બરાબર છે x નો ઘન -13x નો વર્ગ વત્તા kx -32 નું 104 હોય. 104 હોય. શૂન્ય શું કહે છે બેટા? 0 4 છે. 0 બરાબર 4. તો જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં શૂન્યની કિંમત મૂકી દેવાનું. અહીં 4 નો ઘન કરી દો. 4 નો ઘન -13 અને 4 નો વર્ગ વત્તા 4k. x ની જગ્યા k મૂક્યો છે બેટા. x ની જગ્યા 4 મૂક્યો છે, k છે જ. 32. 4 નો ઘન 4 ચોક 16, 16 ચોક 64 -13 ગુણ્યા 4 ચોક 16 વત્તા 4k -32. ઓકે, આ બેને બાદ બાકી કરી દો. 4 માંથી 2 જશે 2, 3 માંથી 2 જશે 2, 32 દુ 64. સોરી, તો 32 આવશે ને. અહીં આ 2 નો ગુણાકાર 16 ગુણ્યા 12 કરી દો. 16 ગુણ્યા 13, 13
48 તો અહીં પહેલા આવશે 48 અને 16 એકુ 16 8 6 4 10 ને 0 વધી 1 ને 2 શું આવશે 208 વત્તા 4 કે સંખ્યાની સંખ્યામાંથી બાદ કરી દો 208 માંથી કેટલા જશે બેટા 32 10 માંથી 2 જશે 8 માંથી 2 જાય 6 10 10 માંથી 7 10 માંથી 3 નીકળશે શું આવશે 17 શું આવશે બેટા 176 કોની માઇનસની આ પ્લસ નો 4 છે બેટા પ્લસ 4 કે ઓકે ચલો આ ઉપરનો હટાવી દઉં છું બેટા ઓકે થોડોક દાખલો લાંબો છે બરાબર 0 176 માઇનસ છે પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ બનશે એટલે 4 કે આને આ બાજુ લઈ જઈને માઇનસ કરી શકો કે આને માઇનસ ને પેલી બાજુ મોકલી દો તો એ થઈ જશે 4 કે અને હમણાં આવશે 4 એના છેદમાં જશે 176 ને છેદમાં 4 વડે ભાગી દેજો 4 ચૌક 16 4 ચૌક 16 4 ચૌક 16 એક બચશે 1 અને 4 ચૌક 16 એટલે કે બરાબર શું મળશે બેટા 16 મળશે એટલે કે બરાબર 44 આ આપણું જવાબ છે આન્સર ચેક કરી લેશું બેટા 44 રાઈટ છે બેટા તમે સ્ક્રીનશોટ લઈ લેજો क्वेश्चन नंबर 12 શું કહે છે p ઓફ x બરાબર છે x નો વર્ગ માઇનસ કૌંસમાં k પ્લસ 3x વત્તા 5k માઇનસ 1 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો જો બેટા એનો એક નવું સૂત્ર પણ છે -b/a યાદ રાખજો શું છે -b/a શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો સમાન હોય ત્યારે હા શૂન્યનો કઈ રીતે આ બને છે એ કહી દઉં છું તો શૂન્યનો સરવાળોનો સૂત્ર શું બનશે બેટા અલ્ફા વત્તા બીટા એક મિનિટ ડાયરેક્ટલી કરી દઉં છું શૂન્યનો સરવાળો ચલો અહીંયા લખી દઉં છું એક વખત શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર બનશે -b/a અને આનું સૂત્ર બનશે c/a એ સરખો છે ઉડી ગયો એટલે શું બનશે -b બરાબર c સોરી આ ખોટું લખ્યું છે -b/c હોય છે સોરી જલ્દીમાં ઉતાવળમાં આપણે મિસ્ટેક કરી દીધું છે બેટા ચલો આ થઈ ગયું બસ તો એને સરખાઈ દેજો તો ખબર છે સર આ a ની કિંમત આ b ની કિંમત આ c ની કિંમત ઓકે ચલો તો એને થોડું પહેલા ઉપર લઈ લેજો ઓકે માઇનસ b ની કિંમત માઇનસમાં છે બેટા જો આની કિંમત પણ માઇનસમાં આ પણ માઇનસ એટલે પ્લસ બની જશે જો ધ્યાન રાખજો આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ બનશે તો શું મળશે એટલે k + 3 બરાબર આ b ની કિંમત બરાબર c ની કિંમત એટલે 5k - 1 k આ k ને k વાળા પાસે લઈ જાઓ આને આ બાજુ લઈ આવો તો આ માઇનસ આવીને પ્લસ થશે 1 + 3 બરાબર 5k - k 5k માંથી k જશે 1k જશે તો શું મળશે બેટા 4k 3 ને 1 4 4 ને છેદમાં 4 બરાબર k આવડી જશે એટલે k બરાબર શું મળશે બેટા 1 એટલે k બરાબર શું મળશે આપણને જવાબ મળે છે બેટા 1 1 મિનિટ આન્સર યસ સાચું છે બેટા સ્ક્રીનશોટ તમે લઈ લેજો ચલો છેલ્લો જવાબ કરીશું 13મો બહુપદી x નો વર્ગ માઇનસ નો 6x વત્તા 1 ના શૂન્યોનો સરવાળો થાય જો બેટા પહેલા તુલના કરવાનું ax નો વર્ગ વત્તા bx વત્તા c થોડુંક સ્પીડો રાખવાનો એટલે અહીંથી a ની કિંમત મળશે a બરાબર શું મળશે 1 કશું નહીં હોય તો 1 મૂકવાનો b બરાબર અહીં -6 દેખાતું જ છે c બરાબર 1 છે શું કે છે શૂન્યનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું છે -b ને છેદમાં a માઇનસ ને -6 ને છેદમાં a એટલે 1 માઇનસ થી માઇનસ ઉડી જશે એટલે 6 એકુ 6 એટલે શું મળશે આપણું જવાબ 6 આપણું જવાબ છે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જો તમને વિડીયો ગમતો હશે તો બેટા પહેલા ખાલી વિડીયો બીજા ફ્રેન્ડને શેર કરો જો તમને ગમતું હશે તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરશો જ બેટા એટલે હમણાં લાઈક સબસ્ક્રાઇબ બોલવાનું બંધ કરી દીધું છે તમને લાગતું હોય તો ગમશે તો કરો